તો ગુડ મોર્નિંગ, અસલામુઅલૈકુમ, સત શ્રી અકાલ, કેળો હાલ, કેમ છો બધા? મજામાં મજામાં દેશો. આપણા બ્લોગ જોતા એટલે મજામાં. તો સરસ મજાની સવાર પડી ગઈ છે ને ભાઈ, આજ છે ને રવિવાર છે. 10 વાગ્યા સુધી હોવાનો પ્લાન હતો, એને કંઈ ભેગું છું નહીં. 8 વાગે ત્યાં જગાઈ ગયું હે મમરા ભરાઈ ગયા, ઉડી ગયા. 8 વાગે ને ત્યાં જગાઈ ગયું. અને ભાઈ તો નાસ્તો કરવા પુડલો, મમરા ભરાઈ ગયા, ગાંઠિયા, સાદું. બાકી તો કાંઈ નહીં. અત્યારે કાંઈક જવાનું છે કિમ બાજુ, આમાં હિલ સ્ટેશન સારું ગોતવાનું છે. અમારે ગૌતમભાઈ આવે છે, બરાબર ને? હા, જવું પડે ને. આ અઠવાડિયા 15 દિવસ એક વખત જાય. હા, એટલે કોક દી તો જવું પડે ને. જવું પડે. કાંઈ નહીં, ચાલો કન્ટિન્યુ. તો ભાઈ અત્યારે વરસાદ આવતો નથી ભાઈ. જો ભાઈ હમણાં અત્યારે તો આવતો નથી, પછી છે ને અડધી કલાક પછી વરસાદ આવી જાય એવું છે. હમણાં સોમવાર વાતનો છે ને, એક ધારો વરસાદ પડે તો તમારા ગામમાં કેવો પડે તો કમેન્ટ કરી નાખો. બાકી મજા આવે ભાઈ, વાતાવરણ ઠંડુ ઠંડુ ને આમ હોવાની એકદમ મજા, ગુંડલું વાળીને હોઈ જવાનું. તો ભાઈ મસ્ત બપોરું થઈ ગયું છે ને, અમે બધા બેસી ગયા. તો અમારે કાળોદાસ આવી ગયા છે, અમે બધા બેસી ગયા છીએ. અરહાનજી બાકી છે, મેનેજર છે એટલે એને વાર લાગે. બાકી કાંઈ નહીં, જમી લઈએ. અત્યારે તો કોઈ કાંઈ ગયું નથી ફરવા બરવા. આ વરસાદની ક્યાં જવું, કાંઈ નહીં, જમી લઈએ. તો ભાઈ અમારે અરહાનભાઈ ગયા. કેમ મોડું મોડું કેમ છું ભાઈ? આમાં તમારે એવું છે તો પછી મને મોડું થાય જ છે ને. મેનેજર હોય એટલે મોડું થાય. બાકી વરસાદ પાણી કેવો પડે બહાર? એક નંબર, મજા આવે. ભજીયાનો પ્રોગ્રામ બનાવી નાખવાનો છે. હે? ભજીયાનો પ્રોગ્રામ એમ. હા, માહોલ એવો છે મસ્ત મજાનો. ભજીયા ખાવી, ચા પાણી પીવી, ખેડલા આપવાની, બસ સુકૂન. બાકી હું જોવે જિંદગીમાં. તો ભાઈ આવો વરસાદ આવતો હોય ને તો મારા ભાઈબંધો છે ને ભજીયા ખાય ને, અમારા ભાઈબંધો છે ને આલુપુરી બનાવો. દાબેલી ખાય. જો ભાઈ દાબેલી લેવા આવી એવું એને ફોન ઘરે જ જતો હોય કે એનો ફોન આવ્યો કે અમારે દાબેલી લેતા હોય કે તો તીકે મફતમાં કામ કરે. ભારે કરી કાંઈ નહીં જોયું. પછી 60 રૂપિયા પતાવી દઈ. બાકી આપણું 1000-2000નું કામ કરવાનું છે ગાડીમાં, મફતમાં પૂછી જાય. ભાઈબંધો હોય ભાઈ. ફાઇનલી ભાઈ આ બે અમારે જો ઘરેથી ટિફિન લાવે નહીં, અને મારી પાસે આમ તો દાબેલી મંગાવે. ટિફિન લાવતો હોય તો. અને હું શું કહેતો હતો જમાદાર, હા ભાઈ, આપણે ગાડી રિપેરિંગ કરવાની છે, 2000નો ખર્ચો છે, પૈસા છે નહીં મારી પાસે. કેમ ભાઈ કરી દઉં ને મારો ભાઈ, તારી પાસે થોડાક પૈસા લેવાના હોય. વાહ, આવા કલેજાની જરૂર છે ભાઈ. 30 રૂપિયાની દાબેલીમાં આમ જો 2000નો ખર્ચો કરાવી નાખવાનો છે, બરાબર ને જમાદાર? હા ઓકે મારો ભાઈ, કરી દો ને. આમ જો ભાઈ વરસાદ પડતો હોય જમાદાર, આમાં આમ છે ને ગોટા ખાવાનો હોય, પણ તમે બે છે ને દાબેલી ખાવ છો. બોલો, અમને ગોઠા ભાવે ને. આ યાર ઊંધી આણી નાખે યાર. ભાઈ ભાઈ કેમ છે? મસ્ત છે ને ભાઈ? મસ્ત છે મારો ભાઈ. હે હેલો, કેમ છે? મસ્ત એક નંબર. ભાઈ મસ્ત ગાડીને રિપેરિંગનું કામ કરાવી નાખ્યું છે. 2000નો ખર્ચો નહોતો, હું ખાલી મજાક કરતો હતો. ક્લચ ને એવું ટાઈટ કરાવવાનું હતું. અમારે જો ગૌતમ લાલા, ઓ ગૌતમ લાલા ક્યાં કરે હો? સિંગ આમ જો ભાઈ, સિંગ આ છે ને ભાઈ, ભેગી જ રાખે હો. આને પણ માવાનો નશો, સિંગનો નશો, બીજો શું નશો કેવા યાર નથી. અમારા બાપુ આવી ગયા. બાપુ મજા મજા, ક્યાં જવું છે? બસ જઈ હવે. હું લોકેશન હું ભાણબા હિલ સ્ટેશન. હા, લોકેશન ગોતે છે ભાઈ, દેખાતું નથી. કાંઈ નહીં, અમે જઈએ કાંઈક ફોટો શૂટ કરવા. આ જો આપણી ડ્રીમ હો, થાર ભાઈ. કાંઈ નહીં, જાવી મળીએ. चलो कंटिन्यू. निकला अगटी लेके रस्ते पर एक मोड़ आया, मैं उसे दिल छोड़ आया. ભાઈ આપણે પેન્ટ પૂજા કરીને નીકળી ગયા હતા. ત્યાં અમારી બેબી તરસી થઈ ગઈ છે, એને થોડું પાણી પીવરાઈ દઈ, તેલ બેલ બરાબર ને, પાણી પીવરાઈ દઈ. પછી થોડું છે ને ઘોડા તાબડા. ડુંગરે કાધું તારા ડાયરા. તો ફાઇનલી ભાઈ અમે છે ને ભાણભામાં આવી ગયા છીએ ને ભાઈ. આમ જો અમેઝિંગ વ્યૂ જો ખાલી. હા ભાઈ એવું લાગે કે આપણે ડુંગર વિસ્તારમાં
સિટીમાં છે અને ગામડામાં છે ભાઈ. અહીંયા આવીને એટલી મજા આવી છે આખા રસ્તે ભાઈ, વાત પૂછોમાં ભાઈ, વાત જો. હા હા એ ફાઇનલી ભાઈ પહોંચી જાય છે આપણે ભાણભાઈ સ્ટેશને. ડુંગરો ચડવાનો છે ને આપણે છે ને ટુ વ્હીલ આપણે પાર્કિંગમાં મૂકવા માટે છે ને શિફ્ટી એક બનાવી દીધી છે. બાકી કાંઈ નહીં, ચાલો અંદર જઈને બતાડું. સો ફાઇનલી ભાઈ મસ્ત પહોંચી ગયા છે આપણે ડુંગરો ચડવા. જો ભાઈ ગૌતમભાઈ કેટલી વખત આવ્યા તમે? હે 5 વખત. તમે બાપુ? પહેલી વાર. આપણે પહેલી વાર. ઘણા બહુ એનું લોકેશન છે એક નંબર ને પબ્લિક એ ભાઈ, પબ્લિક છે એક નંબર ભાઈ, બહુ બધું પબ્લિક છે ને. મસ્ત દાદરા સડી આપણે પાલતાણાનો તો ડુંગરા સડી ગયેલા છે. બસ આ દાદરા સડી મજા જ આવશે. છે ને પાલતાણાના ડુંગરો આપણે ચડી ગયા, એમાં થકાન ન લાગીએ. અહીંયા છે ને પગ ભરે જાય, બહુ થાકડો લાગે. કે બાબુ તમને નથી લાગતો? મને ન લાગે, હું ગિરનારનો ચડી ગયેલો એમને થાકી ગયો ભાઈ. પાલતાણાનો ચડે ને ત્યારે શરીર પતલું હતું ને ત્યારે ફૂલ પગ ભરે જાય, થાકી ગયા. અને અમારા આ જો ચડી જ નથી શકતું ભાઈ. અહીંથી વ્યૂ દેખાય ભાઈ એક નંબર, અમેઝિંગ હો. અને તો એમ ગીત હાલે, બાકી તો કાંઈ નહીં, છે વ્યૂ એક નંબર ભાઈ. ભાઈ ફાઇનલી ભાઈ માંડ દાદરા ચડ્યા. અડધી કલાક થયા દાદરા ચડતો હતો. ફાઇનલી દાદરા ચડાઈ ગયા ને જો ભાઈ વ્યૂ તમને દેખાડું. ઓ એમ જી ભાઈ ભાઈ કેમ છે? મસ્તન કેવી મજા આવી? તમારે બાપુ તો છે ને આમ પોરો જ નહોત ખાતા, ફટાફટ ચડી ગયા. કા બાપુ? શરીર તમારું ચડી ગયા એટલે મને હાવ હેલો લાગે. તમારું પતલું શરીર હોય ને, અમારે જવાનું આમ તો જાડું શરીર યાર, નો ચડાય. અને છે ને આવા ઉપર આવવું હોય ને તો એકલા જ આવજો મારા કલેજા, બાકી તમે સમજી જ ગયા છો. નગર કોઈક ધક્કો મારી દે, કાંઈ નહીં, મજા કાલે રાખે. બાકી તો કાંઈ નહીં, વ્યૂ છે મસ્ત. થોડો ફોટોશૂટ કરી નાખવી, ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરી નાખો. એમ જી ભાઈ આવો નજારો જોવો હોય ને તમે જો હકીકતમાં ડુંગરવાળા વિસ્તાર. અને કયા હિલ સ્ટેશન છે આપણે? ભાંભણા. તો ભૂલાઈ ગયું, યાદ શક્તિ ઓછી છે આપણી. બાકી આમ જોવો, ઓહો હે ભાઈ ભાઈ, ઓ ભાઈ અહીંથી ફોટોશૂટ આ બધા મિત્રો કરે છે ને બગી આમ જોવો એક નંબર ભાઈ. મને ત્યાં હકીકતમાં બહુ મજા આવી ભાઈ, અમેઝિંગ એક નંબર. તમે એકવાર અહીંયા આવો, બહુ મજા આવશે ભાઈ. ભાણભાઈ સ્ટેશન આવો, એક નંબર મજા આવશે. હું ફોટો પાડવામાં વારે બેઠો છું ભાઈ, મારો વારો નથી આવતો, જલ્દી ઉતરજો મારા લઈ જા. ફાઇનલી ભાઈ નીચે ઉતરી ગયા છે. હકીકતમાં ત્યાં જઈને ઉપર જઈને એવા વ્યૂ હતા ભાઈ, એક નંબર. તમે આગળ જોયું છે, મજા જ આવી ગઈ. ફોટો શૂટ કર્યા પણ બાકી છે ને ભાઈ થાકી ગયા, કેમ કે શરીર હવે છે ને ભાઈ એવું થઈ ગયું ને, પહેલાં ચડતા ને ત્યારે પતલા શરીર હતા ભાઈ, એક નંબર. બાબુ કેવી મજા આવી? બહુ મજા આવી. મજા આવી ને? કેટલા અંદાજે કેટલા દાદરા છે? બહુ જેટલા છે એમ? શું કે ગૌતમલાલ મજા આવી? હું એને મજા આવી, થાકી જતા હતા વારા ઘડીએ બેઠા રે. હવે મારથી નહીં ચડાવતા. ફોટા એના ફોટા પાડવાનો શોખ એટલે બહુ, પણ ફોટાય ન પાડ્યા. કાંઈ નહીં, હવે કાંઈક ભેળ ખાઈ લેવી અને મકાઈ ખાવી, ઓકે પછી ઘર બાજુ નીકળવું. ફાઇનલી ભેળ આવી ગઈ છે અને 2 મકાઈ લઈ આવ્યા છે. હવે ફટાફટ મકાઈ ખાઈ લઈ અને ભેળ ખાઈ લઈ પછી નીકળી જાય. ભાઈ મસ્ત આપણે ભાણવાથી આવી ગયા છે, નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા. ને કેવો લાગ્યો વ્લોગ? લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આવા વિડીયો જોવા માટે. અત્યારે થાકી ગયા છે એટલે હોઈ જાય. ચાલો કન્ટિન્યુ.